હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે ચર્ચા કરીશું આણ્વીય કક્ષકવાદના કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે એની. ઓકે, તો કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછા છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જોઈ લઈએ આણ્વીય કક્ષક જે હોય એટલે કે પરમાણુમાંથી જે અણુ બને છે, બરાબર, એની કક્ષકની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું. પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો આપણે જોઈ ગયા 1s 2s 2p. ઓકે, એ ટાઈપની જે હોય છે 2px 2py 2pz. ઓકે, 4s 3d. તો એની વાત અહીંયા નહીં કરવાની, અહીંયા આપણે કરવાની છે એમાંથી બનેલો અણુ અને અણુની જે આણ્વીય રચના હોય, આણ્વીય ઇલેક્ટ્રોન રચના હોય એની વાત કરીશું. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે અણુની, તો સૌથી પહેલાં જોઈ લઈએ ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે એટલે કે એનો ઉર્જા સ્તર કેવો હોય છે. સિગ્મા 1s. ઓકે, સૌથી પહેલી આવશે સિગ્મા 1s, પછી આવશે સિગ્મા સ્ટાર 1s, પછી આવશે સિગ્મા 2s, પછી આવશે સિગ્મા સ્ટાર 2s. ઓકે, એના પછી આવશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એના જેટલી જ ઉર્જા હોય છે એટલે ઇક્વલ ટુ લખો અથવા આ રીતે લખો ચાલે. પાઈ 2py, પાઈ 2px, પાઈ 2py સાથે આવશે. પછી આવશે સિગ્મા 2pz. ઓકે, ઝેડ કક્ષકો કેવો બોન્ડ બનાવે? સિગ્મા બોન્ડ બનાવે. બરાબર, યાદ કરો વેલેન્સ બોન્ડ થિયરી. ઝેડ કક્ષક હોય, આ ઝેડ અક્ષ છે, તો એના પર આ રીતે હેડ ટુ હેડ એટલે કે સિર ટુ સિર જ્યારે કોમ્બિનેશન થતું હતું ત્યારે જે બોન્ડ બનતો હતો એ કેવો હતો? સિગ્મા હતો. તો એના પરથી આપણે શું લખીશું? ઝેડ કક્ષક કેવી આવશે? સિગ્માવાળી આવશે. જ્યારે પાઈ કેવી આવે? એક્સ અને વાય કક્ષક કેવી આવે? પાઈવાળી આવે. ઓકે, એ સમાંતર મિશ્રણ થાય છે એટલા માટે અહીંયા આ રીતે છે. ચલો, પછી આવશે કઈ? તો પ્રતિબંધકારક. જો સ્ટાર વગરની છે એ કઈ છે? બંધકારક છે. અને જે સ્ટારવાળી છે કઈ છે? પ્રતિબંધકારક છે. ઓકે, જે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા. તો હવે પ્રતિબંધકારક બનાવી દો આના જેવી જ સેમ. તો આવશે શું? પાઈ 2px. ઓકે, પાઈ 2px એટલે કે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. ઓકે, અને લાસ્ટમાં શું આવશે? સિગ્મા સ્ટાર 2pz. ચલો, સિગ્મા સ્ટાર 2pz. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના એટલે કે આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બુકમાં અમુક જગ્યાએ લખેલું હશે તો જોઈએ, બતાવી દઈએ. તો આટલો જે ભાગ દેખાય છે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, જેના આપણે લખી શકીએ કે એટલે કે જ્યારે મોટા અણુની વાત થતી હશે, જ્યારે ઇલેક્ટ્રોન રચના લાંબી થઈ જાય ત્યારે આખું લખવું આપણને કેવું લાગે છે? કંટાળાજનક લાગે છે. એટલા માટે આપણે આને કેવી રીતે લખીશું? ખાલી કે વડે. પછી જો આને કઈ રીતે લખીશું આપણે? કે ડેશ વડે. ઓકે, પછી પાછળનું આખું લખી દેવાનું. તો એના માટે છે જ્યારે એક્ઝામ્પલ આવશે એટલે વધુ ખ્યાલ આવશે. તો અત્યાર સુધી જોઈ લો આની જે ઇલેક્ટ્રોન રચના છે એ લખી દો, આણ્વીય ઇલેક્ટ્રોન રચના. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત એ છે કે આ ઇલેક્ટ્રોન રચના કોના માટે લાગુ પડે છે? તો આ ઇલેક્ટ્રોન રચના લાગુ પડે છે ફક્ત જેમનો ઇલેક્ટ્રોન, જે અણુની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ફક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 14 અથવા તો કેવી હોય? 14થી ઓછી હોય. ઓકે, 14 હોય અથવા તો 14થી ઓછી હોય. લખી દેજો એ વસ્તુ. 14 અથવા 14થી ઓછી માટે આ ઇલેક્ટ્રોન રચના આવશે. 14થી વધારે આવશે તો ઇલેક્ટ્રોન રચના થોડીક ચેન્જ થશે. એવો જ્યારે અણુ આવશે એટલે આપણે એમાં બતાવી દઈશું. ઓકે, નોટ ડાઉન કરો. હવે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ચલો, થઈ ગયું. વેરી ગુડ. તો સૌથી પહેલો અણુ જોઈએ આપણે હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજન, ફટાફટ. હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? એક હાઇડ્રોજનમાં એક હોય. અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે કે 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનથી જુઓ. 1sમાં કેટલા આવે? 2 2 2 2. ઓકે, ચલો, તો 2 ઇલેક્ટ્રોન શામાં ગોઠવાઈ જશે? પહેલી જ કક્ષામાં સિગ્મા 1sમાં. એટલે કે લખાય સિગ્મા 1s2. ઓકે, પૂરું, ક્લિયર થઈ ગયું પિક્ચર. તો હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના કેવી આવશે? સિગ્મા 1s2 આવશે. ઓકે, ચલો, નેક્સ્ટ જોઈએ આપણે જે છે હિલિયમનો અણુ એટલે કે He2. He2
હિલિયમ. તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, ટોટલ 2 હિલિયમ છે એટલે 4 થશે, તો ઇલેક્ટ્રોન થશે 4. ઇલેક્ટ્રોન રચના શું થશે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s2 અને આમાં શું આવશે? સિગ્મા સ્ટાર 1s2. ઓકે, 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે ઇમ્પોર્ટન્ટ ટર્મ યાદ રાખો, આપણે શું શોધવાનું છે? બંધ ક્રમાંક શોધવાનો છે. અહીંયા શું શોધવાનું છે? બંધ ક્રમાંક. તો એના આપણે લખીશું બંધ ક્રમાંકને. સૂત્ર શું છે? તો બંધ ક્રમાંક શોધવાનું સૂત્ર છે NB માઇનસ NA, NB માઇનસ NA અપોન 2. B એટલે કે બંધકારક અને A એટલે કે એન્ટી બંધકારક એટલે કે બંધ પ્રતિકારક. ઓકે, તો બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દેજો અહીંયા. બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે શું? સાદા, આ રીતે આને શું કહીશું આપણે? સાદી રચના. સાદી રચનામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ સ્ટારવાળામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એન્ટીવાળો કોણ છે? સ્ટાર છે. ઓકે, તો પહેલાં શું જોઈશું? સાદામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ સ્ટારવાળામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2, તો આપણને શું મળશે? બંધ ક્રમાંક મળશે. ઓકે, અને બંધ ક્રમાંક ધન હોય તો મતલબ થાય અણુ કેવો છે? સ્થાયી છે. ઓકે, ધન આવે તો અણુ કેવો છે? સ્થાયી છે. અને શૂન્ય આવશે તો અણુ કેવો છે? અસ્થાયી છે, અસ્તિત્વમાં નથી. ચલો, ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ ખાસ લખવાની છે આપણે. તો NB માઇનસ NA પરથી આપણે બંધ ક્રમાંક ખબર પડી જાય. અને બંધ ક્રમાંકને કહેવાય બોન્ડ ઓર્ડર એટલે કે BO. ઓકે, બોન્ડ ઓર્ડર એટલે કે BO બંધ ક્રમાંક થશે. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો, બંધ ક્રમાંક માટેની છે. ઓકે, ચલો, તો એને નીકાળી દઈએ હવે. ચલો, તો H2 અણુ માટે આપણે બંધ ક્રમાંક શોધવો હોય તો કઈ રીતે આવશે? જુઓ, બંધ ક્રમાંક શોધવો હોય તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ NB માઇનસ NA. ઓકે, NB માઇનસ NA અપોન 2. બોલો NB કેટલા છે? બંધમાં બંધકારકવાળી કેટલી છે? 2 ઇલેક્ટ્રોન. ઓકે, સ્ટારવાળા તો કેવા છે? 0 અને ભાગ્યા 2. 2 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 1. ધન આવ્યો મતલબ અણુ કેવો છે? સ્થાયી છે. સ્થાયીતા વધારે છે કે ઓછી અલગ વસ્તુ છે, બરાબર? એ અણુ સ્થાયી છે, અસ્થાયી નથી. ચલો, એટલે કે H2 અણુ પોસિબલ છે એવું આપણે કહી શકીએ. વેરી ગુડ. ચલો, તો એ જ રીતે આપણે He2માં શોધવું હોય, શું શોધવું હોય? He2માં શોધવું હોય તો શું કરશો? તો He2માં જુઓ, બોન્ડ ઓર્ડર કેટલો આવશે? તો બોન્ડ ઓર્ડર જોઈએ NB માઇનસ NA બાય 2. ઓકે, તો બંધકારક કેટલા છે? એટલે કે સ્ટાર વગરમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 માઇનસ સ્ટારવાળામાં કેટલા છે? 2 ભાગ્યા 2, 0 ભાગ્યા 2, આન્સર આવશે 0. એનો મતલબ થયો કે He2 અણુ કેવો છે? અસ્થાયી છે અથવા તો શક્ય નથી. કે 0 આવે મતલબ શક્ય નથી. તો આટલી વસ્તુ આપણે જોઈ, બરાબર? નેક્સ્ટ શું ટોપિક જોયો આપણે? બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક વિશે જોઈ ગયા. અને એ શું આપણને કહે છે કે અણુ સ્થાયી છે કે અસ્થાયી છે એની માહિતી આપે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે H2 પ્લસની રચના. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે H2 પ્લસની રચના. તો H2 પ્લસ શું છે? તો જુઓ, H2 પ્લસ એટલે 2 હાઇડ્રોજન એટલે કે 2 ઇલેક્ટ્રોન અને પ્લસ છે મતલબ એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે ત્યારે પ્લસ બન્યો છે. મતલબ 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1. ઓકે, ચલો, ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1 આવશે. તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s1. ઓકે, સિગ્મા 1s1 એક જ ઇલેક્ટ્રોન છે. તો બોલો બોન્ડ ઓર્ડર કેટલો આવશે? બોન્ડ ઓર્ડર થશે NB માઇનસ NA એટલે કે 1 માઇનસ 0 ભાગ્યા 2 એટલે કે 1/2 થશે. વેરી ગુડ. શું થઈ ગયું? 1/2 થઈ ગયો બોન્ડ ઓર્ડર, મતલબ અણુ શક્ય છે, ધન વેલ્યુ આવી ગઈ છે. નેક્સ્ટ જોઈએ 4 છે H2 માઇનસનું અણુ. જોઈ લઈએ તમને દેખાય છે કે નહીં. ઓકે, ચલો દેખાશે. તો H2 માઇનસની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો H2માં 2 હોય અને માઇનસ ઋણ ભાર ત્યારે બને જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન થશે ટોટલ કેટલા? 3. તો એની આણ્વીય રચના થશે સિગ્મા 1s2
અને સિગ્મા સ્ટાર 1s1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, તો NB માઇનસ એને પોસ્ટ કરીને જાતે ટ્રાય કરો કેટલા આવે છે, એટલે કે બોન્ડ ઓર્ડર કેટલો બને છે. તો બોન્ડ ઓર્ડર બનશે સ્ટાર વગરનો પહેલાં બંધકારક માઇનસ બંધ પ્રતિકારક ભાગ્યા 2 એટલે કે 1/2. ચલો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ. તો આપણે 4 અણુ જોયા H2 He2 H2 અને H2 માઇનસ. ઓકે, તો સ્થાયીતાની વાત કરીએ કે કયો અણુ સૌથી વધુ સ્થાયી છે, બરાબર, કયામાં 1 2 અને 3માં. ઓકે, આ ત્રણમાંથી કયો અણુ વધુ સ્થાયી છે એની જો આપણે વાત કરવી હોય તો જુઓ, સૌથી વધુ જેનો બોન્ડ ઓર્ડર હોય એ શું થાય, સ્થાયી થાય. ઓકે, અહીંયા લખી દઈએ છીએ, ઉપરની ઇલેક્ટ્રોન રચનાને હવે નીકાળી દઈએ. ચલો લખી દઈએ આપણે. તો સ્થાયીતા કોના પર ડિપેન્ડ કરે છે? ઓકે, તો બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક ચલે છે સ્થાયીતા. ઓકે, એટલે કે જેનો બંધ ક્રમાંક વધારે એ વધારે સ્થાયી થશે. તો આ ત્રણમાંથી કોણ વધુ સ્થાયી થશે? તો પહેલા ત્રણમાંથી સૌથી વધુ બંધ ક્રમાંક છે 1, કોનો, H2નો, તો એ સૌથી વધુ સ્થાયી છે. ઓકે, પછી છે He2 અને પછી છે H2+. આ ટાઈપના ક્વેશ્ચન તમારે પૂછાય છે નીટ અને જેઈમાં, તો ખાસ ધ્યાન આપજો. આનો સોલ્વ આપણે આ રીતે કરીશું. ઓકે, શું સૂત્ર લખ્યું? બંધ ક્રમાંક ચલે છે સ્થાયીતા. ઓકે, ચલો, તો આ તો ખબર પડી ગઈ, સિમ્પલ હતું, બરાબર. પણ એવો કેસ આવે જ્યારે બંધ ક્રમાંકની વેલ્યુ સરખી હોય. ઓકે, અહીંયા તો અલગ અલગ વેલ્યુ હતી, પણ જો સરખી હોય તો કઈ રીતે ડિસાઈડ કરશો? તો લખી દો, જો બંધ ક્રમાંક કેવો હોય, સરખો હોય, તો શું જોઈશું? જો બંધ ક્રમાંક સરખો હોય તો પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ એટલો અણુ કેવો થાય, અસ્થાયી થાય. બરાબર, સ્થાયીતા. ચલો, આ રીતે તમને ખ્યાલ નહીં આવે તો આપણે વર્ડમાં જ લખી દઈએ. તો પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ એટલે કે સ્ટારવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, લખી દઈએ છીએ સ્ટાર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, તો અણુ કેવો થશે, ઓછો સ્થાયી, અથવા તો એની સ્થાયીતા કેવી, ઓછી. તો સ્ટારવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તો અણુની સ્થાયીતા ઓછી. બરાબર, એ રીતે નક્કી કરીશું. ક્યારે? જ્યારે બંધ ક્રમાંક સરખો હોય ત્યારે. બંને સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. તો એવું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જુઓ, H2 H2+ અને H2- આ પણ પૂછાય છે. તો જુઓ, આના પરથી ખબર પડી જશે, એક છે બંધ ક્રમાંક, 1/2 છે અને 1/2 છે. તો સૌથી વધુ તો આ છે, તો સૌથી વધુ સ્થાયી હશે કોણ? H2. H2 સૌથી વધુ સ્થાયી હશે. ઓકે, પણ આ બંનેમાંથી કોણ સૌથી વધુ સ્થાયી છે? ઓકે, તો એના માટે આપણે શું કીધું? જો સરખો હોય તો પાઈવાળો ઇલેક્ટ્રોન જોવાનો, અને જેમાં પાઈવાળા ઇલેક્ટ્રોન વધુ હોય એ સૌથી ઓછો સ્થાયી થાય. તો પાઈવાળા ઇલેક્ટ્રોન કોની જોડે વધુ છે? તો આની જોડે તો 0 છે, જ્યારે આની જોડે એક પાઈવાળો ઇલેક્ટ્રોન છે. મતલબ આ કેવો થશે? સૌથી ઓછો સ્થાયી થશે. તો આના પહેલાં કોણ આવશે? H2+ આવી જશે અને છેલ્લે આવશે H2-. તો સૌથી ઓછી સ્થાયીતા થાય ઋણ આયનની, કારણ કે એમાં બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન વધુ હોય છે. આ રીતે સોલ્વ કરીશું ક્વેશ્ચનને. ઓકે, વેરી ગુડ. ચલો, તો સ્થાયીતાની વાત કરી, બંધ ક્રમાંકની વાત કરી. હજુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની અંદર, જે છે ચુંબકીય ગુણધર્મ. ઓકે, તો જ્યારે આપણે આણ્વીય કક્ષકવાદની સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે કીધું હતું કે આણ્વીય કક્ષકવાદ આપણને અણુની સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ વિશે માહિતી આપે છે. બરાબર, જેવી માહિતી બીજો કોઈ થિયરી આપતી નહોતી. તો સ્થાયીતાની આપણે વાત કરી લીધી. જુઓ, તો ચુંબકીય ગુણધર્મની પણ વાત કરીશું. તો ચુંબકીય ગુણધર્મ કઈ રીતે ખબર પડે છે આણ્વીય કક્ષકવાદ પરથી? તો જુઓ, બે ટાઈપના ચુંબકીય ગુણધર્મ હોય છે. ઓકે, એક છે પ્રતિચુંબકીય
અને બીજો હશે અનુચુંબકીય. ટોટલ તો 4 ટાઈપના હોય, પણ આપણને અહીંયા બેમાં જ રસ છે, તો બેની વાત કરીશું. એક છે પ્રતિચુંબકીય અને બીજો છે અનુચુંબકીય. પ્રતિચુંબકીય કોને કહેવાય? તો આખી ઇલેક્ટ્રોન રચના જોવાની. ઓકે, હવે અહીંયા પાઈ કે પાઈ વગર એવું નહીં જોઈએ, સોરી, ઓકે, સ્ટાર અથવા સ્ટાર વગર એવું નહીં જોઈએ, આખી ઇલેક્ટ્રોન રચના જોવાની. અને જો એમાં ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હોય. બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હોય. તો એને કેવો કહેવાય? પ્રતિચુંબકીય અણુ કહેવાય. અનુચુંબકીય કોને કહેવાય? તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન પણ અયુગ્મિત હોય ને તો એને અનુચુંબકીય કહેવાય. બરાબર? તો લખી દઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી ખાલી હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એને કેવું કહેવાય? અનુચુંબકીય કહેવાય. ઓકે, ગમે તે હોય, પછી પાઈ જોડે હોય કે પાઈ વગર જોડે હોય, અયુગ્મિત દેખાય તમને, એટલે કે એકલો દેખાય તો એ કેવો થાય? અનુચુંબકીય થાય. તો અ પરથી આપણને ખબર પડી જશે અનુચુંબકીય છે. એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન દેખાય તો એને કેવું કહેવાય? અનુચુંબકીય. ડબલ દેખાય તો પ્રતિચુંબકીય છે. ઓકે, ચલો, પ્રતિચુંબકીય જે રહ્યું એ પદાર્થની લાક્ષણિકતા શું હોય છે? તો ચુંબકીય ક્ષેત્રમાં એ અપાકર્ષણ અનુભવે છે. ઓકે, જ્યારે આ પદાર્થ અપાકર્ષણ અનુભવતો નથી. પણ આપણને ખાલી એ જ શોધવાનું આવશે કે અણુ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય. તો એની જોડી હોય તો પ્રતિચુંબકીય, ભાઈ સિંગલ હોય તો અનુચુંબકીય. તો વિચારો, આ 4 અણુમાંથી કોણ પ્રતિ અને કોણ અણુ છે? તો પહેલો જો H2, તો એની આણ્વીય રચના પરથી ખ્યાલ આવી જાય. બરાબર? જો યુગ્મિત છે તો આ અણુ કેવો થઈ જશે? પ્રતિચુંબકીય થઈ જશે. ઓકે, કેવો થઈ જશે? પ્રતિચુંબકીય થઈ જશે. કારણ શું? યુગ્મિત છે. ઓકે, ચલો, He2 નો અણુ જુઓ, ઇલેક્ટ્રોન રચનામાં બંને યુગ્મિત છે, બે ઇલેક્ટ્રોન ધરાવે છે, તો કેવો થઈ જશે? આ પણ પ્રતિચુંબકીય થઈ જશે. ઓકે, H2 પ્લસ જુઓ, સિગ્મા 1s1, એક જ ઇલેક્ટ્રોન આવ્યો, અયુગ્મિત છે, તો આ કેવો થશે? અનુચુંબકીય થશે. લખવાનું છે બધી જ વસ્તુ અંદર. ઓકે, જ્યારે H2 માઇનસ કેવો થશે? તો જો આ તો યુગ્મિત છે પણ એક પણ સિંગલ દેખાય તો એને કેવું કહેવાય? અનુચુંબકીય કહેવાય. તો આ થઈ જશે અનુચુંબકીય, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ચલો, તો આપણે શું જોઈ ગયા? બંધ ક્રમાંક વિશે જોઈ ગયા. બંધ ક્રમાંક કોને કહેવાય? તો NB માઇનસ NA, એટલે કે સાદા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ સ્ટારવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2. ઓકે, જો એની વેલ્યુ ધન હોય તો મતલબ થાય અણુ સ્થાયી છે. 0 આવી જાય તો મતલબ અણુ શક્ય નથી. ઓકે, સ્થાયીતાનો ક્રમ કઈ રીતે ખબર પડશે? તો અણુમાં જેટલો બંધ ક્રમાંક વધારે એટલો અણુ સ્થાયી થાય. પણ જો બંધ ક્રમાંક સરખો આપી દીધો હોય, 1/2 જેવો હોય, તો કોણ નક્કી કરશે અણુની સ્થાયીતા? તો એમાં જેટલા બંધકારક ઇલેક્ટ્રોન વધારે એટલું અણુ અસ્થાયી, એટલે કે સ્ટારવાળા ઇલેક્ટ્રોન વધારે એટલું અણુ કેવું થશે? અસ્થાયી થશે. જનરલી ઋણાયન કેવું હોય છે? અસ્થાયી હોય છે. અને પછી આપણે પ્રતિ અને અનુચુંબકીયની વાત કરી. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે લિથિયમ 2 અને લિથિયમ +2 અને લિથિયમ માઇનસ. તો પહેલો જોઈએ આપણે લિથિયમ 2, એટલે કે લિથિયમનો અણુ છે. ઓકે, એક લિથિયમમાં કેટલા હોય? હા, હી, લી, 3 ઇલેક્ટ્રોન હોય તો 2 લિથિયમમાં કેટલા થાય? 6. ઇલેક્ટ્રોન રચના શું આવશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2. થઈ ગયા 6 ઇલેક્ટ્રોન? બિલકુલ થઈ ગયા. બોન્ડ ઓર્ડર કહો મને. ચલો, ઓકે, બોન્ડ ઓર્ડર શોધી દઈએ. NB માઇનસ NA લખીશું, એટલે કે બંધકારક કેટલા છે? 2 2 4, માઇનસ સ્ટારવાળા 2 છે, 2 આવશે, 2/2, આન્સર આવશે 1. અણુ પોસિબલ છે, લિથિયમ 2 હોઈ શકે. નેક્સ્ટ જોઈએ Li2 પ્લસ. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો
તો લિથિયમ 2માં 6 હોય, એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને તો થશે કેટલા? 5. તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 5 છે એટલે સિગ્મા 2sમાં 1 ઇલેક્ટ્રોન આવશે. તો આનો બોન્ડ ઓર્ડર કેટલો થશે? બોન્ડ ઓર્ડર થશે 2 અને 1 3 -2 ભાગ્યા 1 1/2. લિથિયમ -2 જોઈએ એટલે કે લિથિયમ 2- જોઈએ. ઓકે, 2 લિથિયમમાં 6 હોય, એક ઇલેક્ટ્રોન મેળવીને એ ઋણાયન બનશે તો ઇલેક્ટ્રોન થશે કેટલા? 7. તો આની ઇલેક્ટ્રોન રચના થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 એન્ડ ધેન સિગ્મા 2s2 એન્ડ ધેન સિગ્મા સ્ટાર 2s1. થઈ ગયા 7 ઇલેક્ટ્રોન. વેરી ગુડ. બોન્ડ ઓર્ડર શોધવો હોય તો NB - N એટલે કે સાદા ઇલેક્ટ્રોન 2 ને 2 4 થઈ ગયા, સ્ટારવાળા 2 ને 1 3 થઈ ગયા, ભાગ્યા 2 એટલે કે જવાબ આવશે 1/2. ચલો, હવે આ ત્રણમાંથી કયો અણુ સ્થાયી છે એટલે કે કયા અણુની સ્થાયીતા વધુ છે? જો બધાની વેલ્યુ ધન છે એટલે સ્થાયી તો છે જ, પણ સ્થાયીતા કોની વધુ છે એ ક્રમ શોધવો હોય તો સૌથી વધુ બંધ ક્રમાંક કોનો છે? Li2નો. તો સ્થાયીતા સૌથી વધુ થશે Li2ની. અને આ બંને વચ્ચે કોમ્પિટિશન છે તો જોવાનું બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન કોનામાં વધુ છે, બરાબર, એની સ્થાયીતા સૌથી ઓછી. તો જોઈ લો બંધ પ્રતિકારક કોનામાં વધુ છે? તો આનામાં તો 2 છે. ઓકે, આનામાં 2 છે, જ્યારે આનામાં કેટલા છે? 3 છે. શીટ. તો સૌથી અસ્થાયી કોણ થશે? આ થશે, એટલે કે Li2- અને વચ્ચે આવશે Li2+. ખ્યાલ આવી ગયો? તો આ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. તો સૌથી ઓછો સ્થાયી અગેન કોણ આવ્યો? માઇનસ. તો હવે આપણે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ પોસ્ટ કરીને જાતે ટ્રાય કરો. તો આ અણુ કેવો છે? બધા જ બેકી છે તો કેવો આવશે? પ્રતિચુંબકીય લખવાનું રહેશે. આ અણુમાં કેવો છે? એક અયુગ્મિત આવી ગયો, મતલબ કેવો આવશે? અનુચુંબકીય. આમાં પણ એક અયુગ્મિત આવી ગયો તો કેવો થશે? અનુચુંબકીય. અગેન કહું છું, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય માટે ઓકે સ્ટારવાળો છે કે સ્ટારવાળો નહીં એ જોવાની જરૂર નથી, બરાબર. ખાલી શું જોવાનું? એકલો છે કે નહીં. ઓકે, એકલો છે અનુચુંબકીય, એકલો છે અનુચુંબકીય. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, તો છે નેક્સ્ટ એક્ઝામ્પલ Be2. જાતે ટ્રાય કરો પોઝ કરીને ઇલેક્ટ્રોન રચના બનાવવાનો. તો Be2 આ રીતે બેરેલિયમ કયો નંબર આવે? હા, હી, લી, 2 4 નંબર. તો ટોટલ ઇલેક્ટ્રોન થશે કેટલા? 8. ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. થઈ ગયા 8 ઇલેક્ટ્રોન? બિલકુલ થઈ ગયા. તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના તૈયાર થઈ ગઈ. બોન્ડ ઓર્ડર લખવો હોય બેરેલિયમનો NB - Na થાય, એટલે કે 2 ને 2 4 - 4 છે એટલે ભાગ્યા 2 એટલે કે 0, એટલે કે Be2 અણુ શક્ય નથી. ઓકે, પ્રતિચુંબકીય અનુચુંબકીય જોવું હોય તો બધા જ બેકી છે તો કેવું આવશે? પ્રતિચુંબકીય છે, કારણ કે બધા કેવા છે? બેકી ઇલેક્ટ્રોન છે. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ અણુ જોઈએ આપણે બોરોન 2. ઓકે, બોરોન 2. તો બોરોન એટલે હા, હી, લી, 2 બો. બોરોન એટલે 5 તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? કોમન, એટલે કે 8 સુધી તો કોમન જ. પછી શું આવે છે? પાઈ. ખાસ ધ્યાન આપજો, અહીંયા કયો નિયમ લાગુ પડશે? હુન્ડનો નિયમ. ઓકે, તો જુઓ પાઈ 2p x બરાબર
પાય ટુ પી વાય. 8 થઈ ગયા છે, હજુ 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો અહીંયા 2 મુકાય? ના મુકાય. આપણે જ્યારે 2px 2py 2pz લખીએ છીએ, બરાબર, સાદી પરમાણુની ઇલેક્ટ્રોન રચના, તો એમાં આપણે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી દઈએ છીએ? ના. કઈ રીતે ગોઠવીએ છીએ? પહેલાં દરેકને એક એક આપી દઈએ, પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવીએ છીએ. ઓકે, કેમ? તો ત્રણેયની ઉર્જા કેવી છે? સમાન છે. તો એ જ રીતે આ બંનેની પણ ઉર્જા સમાન છે. તો પહેલાં 2 ઇલેક્ટ્રોન પહેલાં બોક્સમાં ના મૂકી દેવાય. ઓકે, એ જ રીતે પહેલાં 2 ઇલેક્ટ્રોન અહીંયા ના મૂકી દેવાય. શું કરવું પડે? એક અહીંયા મૂકવો પડે અને એક અહીંયા મૂકવો પડે. ચલો, ખ્યાલ આવ્યો આમાં? વેરી ગુડ. આ રીતે સમજજો. તો આ થશે બોરોનની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો એનો બોન્ડ ઓર્ડર શોધવો હોય તો કઈ રીતે આવશે? ચલો, આને આપણે પેલી કે વાળી ઇલેક્ટ્રોન રચનાથી બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકાય? તો આને કહી શકીએ આપણે કે કહી શકીએ. આને શું કહી શકીએ? કે. ઓકે, આને શું કહી શકીએ? કે ડેશ. ઓકે, અને લાસ્ટમાં આવી ગયું પાય ટુ પી x1 પાય ટુ પી y1. બોન્ડ ઓર્ડર શોધવો છે, એટલે કે બંધ ક્રમાંક શોધવો છે, તો NB - NA. ઓકે, તો પાઈ સ્ટાર વગરમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 2 4. ઓકે, એટલે કે સ્ટાર વગર જ છે આ બંને, તો 2 6 માઇનસ સ્ટારવાળા કેટલા છે? તો 2 અને 2 4 ભાગ્યા 2. જવાબ કેટલો આવશે? 1/2. સોરી, 2 ભાગ્યા 2 એટલે કે 1. ઓકે, હવે જુઓ કે ડેશનું ઇમ્પોર્ટન્સ શું છે. જો આ ઇલેક્ટ્રોન રચનાને આપણે આ રીતે બતાવી દઈએ કે ડેશ, તો આના તો જોવાનો રહે જ નહીં. બરાબર, કેમ? તો આ બંને તો કેવા થાય છે? ઉડી જાય છે. જુઓ, બરાબર, આના 4 ઇલેક્ટ્રોન, આના 4 ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? 0 થઈ જાય. એટલા માટે આ રચના જોઈએ તો બોન્ડ ઓર્ડરમાં આની વેલ્યુઝ ના લખીએ તો ચાલે. તો સિમ્પલ આની વેલ્યુઝ લખી દઈએ ઇલેક્ટ્રોનની. તો કેટલા છે? બંધ કારક કેટલા છે? 2. ઓકે, તો એના પરથી કેટલા છે? 2 માઇનસ 0 ભાગ્યા 2. જવાબ કેટલો આવશે? 1. ઓકે, બંને રીતે જવાબ તો સેમ જ આવશે. એટલે કે બોરોન 2 અણુ કેવો છે? સ્થાયી છે, કારણ કે વેલ્યુઝ કેવી આવી? ધન આવી છે. પ્રતિ ચુંબકીય છે કે અનુચુંબકીય છે? તો જુઓ, એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે કે અણુ કેવો છે? અનુચુંબકીય છે. તો આના પરથી આપણને ખબર પડે કે અણુ કેવો છે? અનુચુંબકીય છે. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ અણુ જોઈશું આપણે. નેક્સ્ટ જોઈએ આપણે કાર્બન C2. કાર્બન 6, તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6 દુ 12. 12 છે, તો અહીંયા સુધી તો કોમન આવશે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આવશે પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાય. ઓકે, ચલો, ટોટલ 4 ઇલેક્ટ્રોન બાકી છે. એક અહીંયા મૂકું, પછી એક અહીંયા મૂકું, તો કેટલા થઈ ગયા? 10 થયા. પછી ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. બરાબર, એ રીતે ગોઠવાય. તો આમાં 2 આવશે અને આમાં પણ 2 આવશે. તો ટોટલ કેટલા થઈ ગયા? 4. એટલે કે 4 દુ 8, 2 10 ને 2 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો C2ની ઇલેક્ટ્રોન રચના આ રીતેની આવશે. ઓકે, બંધ ક્રમાંક જાતે શોધવાનો ટ્રાય કરો. હોમવર્કમાં છે બંધ ક્રમાંક, હોમવર્ક. ઓકે, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય એ પણ હોમવર્કમાં. તો C2 માટે લખવાનું છે એ વસ્તુ ખાસ. ઓકે, ચલો, વેરી ગુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નાઇટ્રોજન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ છે નાઇટ્રોજન. ઓકે, થોડાક સ્પીડમાં છે. ચલો, તો નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો નાઇટ્રોજનમાં હોય 7, તો ટોટલ થશે 7 દુ 14 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના લખીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. ઓકે, 14 સુધી ઇલેક્ટ્રોન રચના કઈ કીધી હતી આપણે? જે શરૂઆતમાં લખાઈ કેટલી હોય? 14 સુધી ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન રચના લાગુ પડશે. તો એ ઇલેક્ટ્રોન રચનામાં આવે છે પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાય. ઓકે, પછી આવે છે શું? સિગ્મા ટુ પી ઝેડ. સિગ્મા ટુ પી
ઝેડ. ઓકે, તો ઇલેક્ટ્રોન 2 થઈ ગયા, અહીંયા 2 અહીંયા 2, એટલે કે 8 2 10 2 12 ઇલેક્ટ્રોન, અને આમાં આવશે બીજા 2 એટલે કે 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના N2ની. ઓકે, કે ડેશ વડે લખી દેવું હોય તો જુઓ અહીંયા કે લખી દઈએ, અહીંયા પણ આપણે કે ડેશ લખી દઈએ. તો બોન્ડ ઓર્ડર શોધવો હોય, બરાબર, આખાનો પણ શોધી શકો છો ગણીને, બરાબર, પણ આનો તો શું થઈ જશે, કેન્સલ થઈ જશે, બરાબર, 4 4 કેન્સલ થઈ જશે. તો બોન્ડ ઓર્ડર માટે આટલી વેલ્યુ લખી શકીએ તો ચાલે. તો કેટલા છે સિગ્માવાળા, સોરી સ્ટાર વગરના કેટલા છે, બંધકારક કેટલા છે, 2 ને 2 4 ઇલેક્ટ્રોન ને 2 6 ઇલેક્ટ્રોન. તો 6 - 0 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3. ઓકે, તો N2 અણુમાં બંધ ક્રમાંક કેટલો આવી ગયો, 3 અણુ સ્થાયી છે. નેક્સ્ટ જોઈએ આપણે N2 માઇનસ. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે, માઇનસ ક્યારે બને, જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને. તો 14 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે થશે 15. હવે ખાસ ધ્યાન આપો, ભલે 15 ઇલેક્ટ્રોન થઈ ગયા પણ આ શું છે, અપવાદ છે. અને કેમિસ્ટ્રીમાં શું પૂછાય છે, અપવાદ પૂછાય છે. ઓકે, ભલે 15 ઇલેક્ટ્રોન થયા, આપણે કીધું હતું 14 ઇલેક્ટ્રોન સુધી જ આ ઇલેક્ટ્રોન રચના, પરંતુ આ 15 ઇલેક્ટ્રોન થયા એ N2 અણુ છે, બરાબર, એકચ્યુઅલમાં પછી એને ઇલેક્ટ્રોન મેળવીને 15 કર્યા છે. તો એની ઇલેક્ટ્રોન રચના આના જેવી રીતે જ બનશે, બરાબર, એટલે આ રીતે જ ફોલો થશે. તો 15 માટે જોઈએ તો કે લખી દઈએ છીએ, કે ડેશ લખી દઈએ છીએ, એટલે કે અહીંયા સુધીની વાર્તા પૂરી થઈ ગઈ. પછી આવશે પાય 2p x2 બરાબર પાય 2p y2. ઓકે, એન્ડ ધેન સિગ્મા 2p z2. તો અહીંયા સુધી થઈ ગયા 14 ઇલેક્ટ્રોન, અને પછીની ઇલેક્ટ્રોન રચના આપણે લખાઈ હતી કેવી આવે, સ્ટારવાળી. આ જ વસ્તુ રિપીટ થાય સ્ટારમાં. ઓકે, તો થશે ઇલેક્ટ્રોન રચના પાય સ્ટાર 2px બરાબર પાય સ્ટાર 2py. તો અહીંયા સુધી કેટલા ઇલેક્ટ્રોન થયા, જો કે ડેશ એટલે 4, કે એટલે 4, કે ડેશ એટલે બીજા 4, 4 ને 4 8, 10 12 14 15 જોઈએ છે. તો એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે, અહીંયા આવશે, અહીંયા તો ના આવે, 0 આવશે અહીંયા. ચલો 0 લખી દઈએ. ઓકે, તો આનો બોન્ડ ઓર્ડર કેટલો થશે, કે ના ઇલેક્ટ્રોન ગણો અથવા ના ગણો તો પણ ચાલો. તો આને દબાઈ દઈએ. તો વધ્યા કેટલા બોન્ડ ઓર્ડરમાં, સ્ટાર વગરના કેટલા છે, 2 2 4 2 6. તો 6 માઇનસ સ્ટારવાળો કેટલો છે, 1 ભાગ્યા 2 એટલે કે 5 ભાગ્યા 2 એટલે કે 2.5. ધન આવી વેલ્યુ પોસિબલ છે N2 માઇનસ. ઓકે, એટલું કહી શકીએ. N2 પ્લસની બનાવવી હોય, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, બરાબર, આ ત્રણની સ્થાયીતા નક્કી કરવી, ખાસ ધ્યાન આપજો. તો N2 માઇનસની તો બનાવી દીધી, N2 પ્લસની બનાવીએ તો આ શું છે, ઇલેક્ટ્રોન કેટલા આવશે, 13. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હશે, તો ઇલેક્ટ્રોન રચના થશે કે ડેશ. ઓકે, પાય 2p x2 પાય 2p y2, 8 10 12 ઇલેક્ટ્રોન, સિગ્મા 2p z1 થઈ ગયા 13 ઇલેક્ટ્રોન. ચલો 8 4 12 ને 1 13 ઇલેક્ટ્રોન. બોન્ડ ઓર્ડર કેટલો થશે, કે ડેશને ગણવાની જરૂર નથી. બોન્ડ ઓર્ડર કેટલો થશે, બધા જ કેવા છે, સ્ટાર વગરના, એટલે કે બંધકારક છે. તો NB એટલે બંધકારક, 5 - 0 ભાગ્યા 2 એટલે કે 5 ભાગ્યા 2 એટલે કે 2.5. ઓકે, તો આ થઈ ગઈ આ 3 અણુની આણ્વીય રચના. અને પૂછી હોય કે સ્થાયીતા નક્કી કરો, સ્થાયીતાનો ક્રમ ગોઠવો, તો કઈ રીતે ગોઠવશો, તો જો 3 છે સૌથી વધુ છે, તો સૌથી વધુ સ્થાયી કોણ થઈ જશે. ઓકે, અહીંયા લખી દઈએ છીએ, સૌથી વધુ સ્થાયી કોણ થઈ જશે, તો એ તો થઈ જશે જેનો બંધ ક્રમાંક વધુ છે, એ કોણ, N2. હવે આ બંને વચ્ચે ટાઈ પડી છે તો સુપર ઓવર કરાવી દઈએ. કઈ રીતે કરવાની છે સુપર ઓવર, તો જેનામાં પાઈવાળા ઇલેક્ટ્રોન વધુ હોય એ સૌથી ઓછો સ્થાયી, બરાબર. આ કમજોર બોલર છે, બરાબર, મેચ હરાવી દેશે. તો કમજોર બોલર કોણ છે, આ. ઓકે, તો આની જોડે પાઈ છે અને આની જોડે પાઈ નથી, તો આ થશે સૌથી ઓછો સ્થાયી. એટલે આન્સર આવશે કોણ, N2 માઇનસ, બરાબર. દરેક વખતે કોણ આયો ઓછો સ્થાયી, ઋણ આયન જ આયો છે.
તો એ પણ એક ટ્રીક છે, યાદ રાખી લો. તો આ થશે સ્થાયીતાની ક્રમ. ઓકે, તો બોન્ડ ઓર્ડર જોઈ લીધો, સ્થાયીતાનો ક્રમ જોઈ લીધો, તો ચુંબકીય ગુણધર્મ કેમ બાકી રાખીએ? ઓકે, તો ચુંબકીય ગુણધર્મ જુઓ તો પહેલી જે ઇલેક્ટ્રોન રચના અહીંયા સુધી છે N2ની, બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? 2 2 2 એટલે કે યુગ્મિત છે. તો N2 જે અણુ રહ્યો એ કેવો થશે? N2નો જે અણુ રહ્યો એ કેવો થશે? તો એ થશે યુગ્મિત છે, માટે પ્રતિચુંબકીય થશે. ઓકે, જ્યારે N2 માઇનસમાં જુઓ તો એક અયુગ્મિત છે, બરાબર, એના કારણે કેવો થશે? પ્રતિચુંબકીય નહીં પણ અનુચુંબકીય થશે. નોટ ડાઉન કરજો ખાસ. N2 પ્લસમાં પણ જુઓ તો એક કેવો છે? અયુગ્મિત છે, બરાબર, તો એ કેવો થશે? અનુચુંબકીય થશે. ફરીથી કહું છું, ચુંબકીય ગુણધર્મ માટે એ ઇલેક્ટ્રોન સ્ટારવાળો છે કે સ્ટારવાળો નથી એને ધ્યાનમાં લેવાનું નથી. ફક્ત એ જ જોવાનું કે એક છે કે બે. જો બધા જ બે હોય તો પ્રતિચુંબકીય, અને કોઈ પણ એક જગ્યાએ એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા સ્ટારમાં એક છે, અહીંયા સ્ટાર વગરનામાં એક છે, તો પણ અણુ કેવો થશે? અનુચુંબકીય જ થશે. તો આના ક્વેશ્ચન ખૂબ જ પૂછાય છે, એનું રિવિઝન કરજો, પ્રેક્ટિસ કરજો, અને જે હોમવર્કમાં આપ્યું છે એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે ઓરિજિનલ આણ્વીય રચના ગ્રાફ સાથે, બરાબર, એ બતાવીશું. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.